નમસ્કાર પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે। પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોંચાડતો શો એટલે કે પ્રોપર્ટી ગુરુ। આજે આપણે ઉપયોગી એવી માહિતી સાથે હાજર છું હું નિશા। ત્યારે આજે આપણે વાત કરશું કે કહી શકાય કે મેનેજ રેસિડેન્સ પ્લાન શું છે અને એના પર ચર્ચા કરવા આપણી સાથે જોડાશે જેએલએલ ઇન્ડિયાના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ જીગર મોતા। જીગરજી આપનું સ્વાગત છે। ત્યારે તમે ખાસ કરીને સ્નેપડીલ જે કહી શકાય કે ઓનલાઈન પ્રોડક્ટ છે, સાથે પૂર્વાંકરા જે એક વેલ નોન ડેવલપર છે, એની સાથે જેએલએલે જે ટાઈઅપ કર્યું અને મેનેજ રેસિડેન્સ પ્લાન લોન્ચ કર્યું, એક્ઝેક્ટલી આ છે શું? સો હવે આપણે જોવા જઈએ તો રિયલ એસ્ટેટ પણ આજે ટેકનોલોજીના પ્લેટફોર્મ ઉપર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે। જે પ્રમાણે ટેકનોલોજીનો વધુને વધુ વિકાસ થતો ગયો છે, રિયલ એસ્ટેટ ફિલ્ડે પણ એ ટેકનોલોજીને બહુ જ સારી રીતે વધાવી અને એનો વધુમાં વધુ ઉપયોગ હવે આ રિયલ એસ્ટેટ ફિલ્ડની અંદર કરી અને એક વિન વિન સિચ્યુએશન કેવી રીતે ક્રિએટ કરી શકાય એ તરફ બહુ જ સફળ રીતે આગળ પગલાં માંડ્યા છે। હવે ઓવરઓલ જ્યારે આપણે આ સ્કીમની વાત કરીએ તો એની અંદર સ્નેપડીલ જે એક ઓનલાઈન પોર્ટલ છે એના ઉપર પૂર્વાંકરા ગ્રુપના એક અફોર્ડેબલ રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટની જે સ્કીમ છે એ વેચવાની આખી એઝ અ પ્રોડક્ટ વેચવા માટેની આ આખી તજવીજ છે। સો ઓવરઓલ જ્યારે આપણે જોવા જઈએ તો જે પ્રમાણે ઓનલાઈન ઓવરઓલ જે આ વેબસાઇટ્સ છે કે ઓનલાઈન પોર્ટલ્સનું પેનિટ્રેશન ઓવરઓલ ઇન્ડિયન ઇકોનોમીની અંદર વધ્યું છે અને જેવી રીતે એક નવા માર્કેટ તરીકે આ ઊભું થયું છે એ જોતાં કદાચ ઓવરઓલ ટેકનોલોજી પ્લેટફોર્મના લીધે આને એક અવસર તરીકે જેએલએલ જોઈ રહ્યું છે અને એના જ કારણે અમે લોકોએ સ્નેપડીલ સાથે અને એટ ધ સેમ ટાઈમ પૂર્વાંકરા કરીને જે સાઉથના બહુ જ સફળ ડેવલપર છે, ઘણા મોટા દિગ્ગજ ડેવલપર છે, એમની સાથે અમે ટાઈઅપ કરેલ છે। ઓવરઓલ આની અંદર જે પૂર્વાંકરાના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ એમણે લોન્ચ કર્યા છે ઇન અ ડિફરન્ટ માઇક્રો માર્કેટ, એ ઓનલાઈન પોર્ટલ થકી અમે લોકો એન્ડ યુઝરને વેચી રહ્યા છીએ। બધી જ ઇન્ફોર્મેશન જે પ્રોજેક્ટને લગતી છે એ આજે જેમ ઓનલાઈન પોર્ટલ ઉપર આપ એક જ્યુસર મિક્સર ગ્રાઇન્ડર ખરીદો અને એની જેટલી પણ ડિટેલ ઓવરઓલ રિક્વાયર્ડ એક ઓનલાઈન પોર્ટલ પર આપવાની રહે એ બધી જ પ્રકારની ડિટેલ આ ઓનલાઈન પોર્ટલ ઉપર આ સ્કીમ માટે અવેલેબલ છે અને એ સ્કીમની દરેકે દરેક માહિતી મેળવ્યા બાદ એક એન્ડ યુઝર ઓનલાઈન જ જે પ્રમાણે તમે કદાચ એક જ્યુસર મિક્સર ગ્રાઇન્ડર ખરીદો એવી જ રીતે આ એક અપાર્ટમેન્ટ પણ તમે ઓનલાઈન બુક કરી શકો છો। એ પ્રકારની આ આખી સ્કીમ તૈયાર કરવામાં આવી છે। ચોક્કસ, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે કહી શકાય કે એક મોબાઈલ ખરીદવું ઓનલાઈન એ ઇઝી બની જાય છે, પણ એક બાજુ ઘર ખરીદવું કદાચ ઓનલાઈન ખરીદવું એ હજી કહી શકાય ટ્રેન્ડ હજી એટલો સેટઅપ નહીં થયો હોય, કારણ કે ઘર લેવું એક વ્યક્તિની કહી શકાય ને કે જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ હોય છે। પોતાના આખા જીવનભરની કમાણી તેઓ ઘરમાં નાખતા હોય છે, ઘર માટે ઘણું બધું કરતા હોય છે, પણ એ ઘરને જોયા વગર, પારખ્યા વગર, આજુબાજુનો વિસ્તાર જોયા વગર ઓનલાઈન ખરીદવામાં શું તમને રિસ્પોન્સ મળ્યો? કઈ રીતનું તમને વેચાણ ત્યાં જોવા મળ્યું? ઓવરઓલ રિસ્પોન્સ એક રીતે જોવા જઈએ તો હું કદાચ એવું નહીં કહું કે જ્યારે આપણે એક જે બીજી બધી પ્રોડક્ટ છે એના હિસાબે કદાચ તમે આને કહી શકો કે થોડોક મોડો પ્રતિસાદ છે, પણ જ્યારે એક એઝ અ ઇનોવેશન આપણે જોવા જઈએ છીએ, સેલ્સની દ્રષ્ટિએ જ્યારે આપણે જોવા જઈએ છીએ એ દ્રષ્ટિએ કદાચ ઘણો સારો રિસ્પોન્સ આ સ્કીમને મળ્યો છે। હું તમને એક સિમ્પલ વાત કહું જે તમે તમારા પ્રશ્નનો ઉત્તર પણ કદાચ રહેશે કે ઇન જનરલ રિયલ એસ્ટેટની અંદર એક લોકેશન જોયા વગર કે પ્રોડક્ટને રૂબરૂ જોયા વગર નોર્મલી કોઈ કેવી રીતે આ પ્રોડક્ટ ખરીદી શકે? ઓવરઓલ આપણે જ્યારે જોવા જઈએ છીએ તો આજનો ગ્રાહક આજના માર્કેટની અંદર આજે કસ્ટમર ઇઝ ધ કિંગ, આજે કસ્ટમર કિંગની જગ્યાએ ગણવામાં આવે છે અને એની દરેકે દરેક જરૂરિયાતને વધુમાં વધુ સારી રીતે કેવી રીતે કેટર કરી શકાય એ સૌથી મોટું એક પ્રશ્ન હંમેશા દરેકે દરેક વેપારીનો, દરેકે દરેક બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો રહ્યો છે કે એમના કસ્ટમરને એ લોકો મેક્સિમમ કેવી રીતે સેટિસ્ફાય કરી શકે। જ્યારે આપણે આ ઓનલાઈન પોર્ટલની વાત કરીએ છીએ દરેકે દરેક પ્રકારની માહિતી ઓવરઓલ એ લોકેશન ક્યાં છે, એક્ઝેક્ટલી એની આસપાસમાં કયા લેન્ડમાર્ક્સ આવેલા છે, નજીકમાં સ્કૂલ્સ કેટલી છે, નજીકમાં રોજમર્રાની ચીજવસ્તુઓ ખરીદવા માટે જે તમને એક કન્વિનિયન્ટ શોપિંગ જોઈએ એની સગવડ છે કે નહીં,
રોડ કનેક્ટિવિટી કેવી છે, એરપોર્ટ કેટલું દૂર છે, રેલવે સ્ટેશન કેટલું દૂર છે. સો ટિપિકલી એ ઘર સિલેક્ટ કરવા માટે જે બેસિક રિક્વાયરમેન્ટ જેને આપણે કહી શકીએ કે એક પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપણે કદાચ હું કે તમે પણ ઘર લેવા જઈએ અને જે જાણવા માટેનો આપણો અધિકાર હોય કે જે જાણવા માટેની આપણી મથામણ હોય એ દરેકે દરેક બાબતને આ પ્રોડક્ટની અંદર આ સ્કીમની અંદર આવરી લેવામાં આવી છે. તમે જ્યારે ઓનલાઈન એક્સેસ કરશો ત્યારે આ બધી ડિટેલ તમને ઓનલાઈન જ મળી જશે. સાચી વાત છે. જ્યારે તમે કહો છો આટલી ડિટેલ્સ ત્યાં રહેલી છે, આ તો થઈ ચલો જેમને ઘર ખરીદવું છે. ઘણા લોકોના પર્પઝ એમ હોય છે કે મેં ઘર ખરીદવું છે તો મને પોતાના રહેવા માટે ઘર ખરીદવું છે. કોઈ એક પર્પઝ હોય છે કે ફક્ત મને રોકાણ માટે ઘર ખરીદવું છે. કોઈ એક પર્પઝ હોય છે કે આનાથી મને રેન્ટલ મળવું જોઈએ જેથી મારી ઈએમઆઈ પણ ભરાઈ જાય અથવા મારો ઘરનો ખર્ચો નીકળી જાય. તો શું આ ત્રણેય પર્પઝ અહીંયા સર્વ થાય છે? આ ત્રણ પર્પઝ આ સ્કીમની અંદર સર્વ થતા તમે જોઈ શકો છો, કારણ કે આ સ્કીમની અંદર જે પણ ઇન્વેસ્ટર્સ છે કે જે લોકોએ ફક્ત રોકાણ કરવાના હેતુથી આ અપાર્ટમેન્ટ એ લોકો લઈ રહ્યા છે. નોર્મલી જ્યારે પણ કોઈ પણ ઇન્વેસ્ટર કોઈ પણ રેસિડેન્શિયલ સ્કીમની અંદર અથવા કમર્શિયલ સ્કીમની અંદર રોકાણ કરતું હોય તો એમનો સૌથી પહેલો પ્રશ્ન ત્યાં હોય છે કે શું તે લોકો એમનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એના ઉપર યોગ્ય વળતર મેળવી શકશે ઇન ટર્મ્સ ઓફ અ રિકરિંગ રિટર્ન, જેમ કે એ જગ્યાએ ભાડે આપી શકશે કે નહીં આપી શકે. તો એનો સીધો ઉત્તર આ સ્કીમની અંદર ડેવલપરે બહુ જ સરળતાથી આપી દીધો છે કે આવનારા 7 વર્ષ સુધી આ રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ ના જે પણ રેન્ટલ માર્કેટ રેન્ટલ જે પણ ચાલે છે એ રેન્ટલ એ લોકો ઇન્વેસ્ટરને જો કદાચ એમનું એ અપાર્ટમેન્ટ રેન્ટ આઉટ ના થાય તો પોતાના તરફથી એ ઇન્વેસ્ટર્સને આપવાની વાત છે. એટલે ઓવરઓલ જ્યારે આપણે ઇન્વેસ્ટરનો એક હેતુ જોઈએ એ ડે 1થી અહીંયા સર્વ થતો જોઈ શકાય છે. તો રેન્ટલ માટે પણ આપવું છે, ચલો તો મારે ખરીદી કરવી છે, લગભગ 50 લાખનું મારું બજેટ છે. આજે હું બેઠી છું ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં અને મને લેવું છે સાઉથના, જે રીતે પૂર્વાંકરા સાથે તમે ટાઈપ કર્યું છે તો મોસ્ટલી એમના જે પણ પ્રોજેક્ટ છે એ ચેન્નઈ, બેંગ્લોર, કોચી જેવા શહેરોમાં આપણને જોવા મળે છે કે સાઉથના બધા શહેરોમાં જોવા મળે છે. હવે ત્યાંનો મને કંઈ ખ્યાલ નથી, શું ત્યાં મને રેન્ટલ મળશે કે નહીં એનો પણ ખ્યાલ નથી. એની શ્યોરિટી કઈ રીતે મળે છે? શું સ્નેપડીલ એની શ્યોરિટી આપે છે, JLL આપે છે કે પૂર્વાંકરા, કઈ રીતે મળે છે? જુઓ, અહીંયા સૌથી પહેલાં તો આપણે ઓવરઓલ એક એઝ અ ડેવલપર પૂર્વાંકરા ગ્રુપની વાત કરીએ તો સાઉથનું બહુ જ પ્રતિષ્ઠિત ગ્રુપ છે આ. એ જ રીતે ઓવરઓલ જ્યારે આપણે JLLની વાત કરીએ છીએ તો કદાચ દુનિયા આ નામથી હવે અજાણ નથી. ઓવરઓલ જ્યારે આપણે એક પ્રોડક્ટની વાત કરીએ છીએ રિયલ એસ્ટેટની અંદર અને જે પ્રમાણે હવે રિયલ એસ્ટેટ એક્ટ રેરા ઇન પ્લેસ આવી ગયો છે એટલે કોઈ પણ પ્રકારના ગુફઅપ થવાના કે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થવાનો આમાં બહુ મોટો પ્રશ્ન રહેતો નથી. એટલે ઓવરઓલ જ્યારે આ રિયલ એસ્ટેટ એક્ટ આવ્યો છે એના પછી જ તમે ઓવરઓલ જોવા જશો તો આ એક પોઝિટિવ મૂવ આ ડેવલપર તરફથી લેવામાં આવ્યું છે, જેના કારણે જે ટ્રાન્સપરન્સી રિયલ એસ્ટેટની અંદર આવશે આવનારા સમયની અંદર, એટલે કોઈ પણ છેતરપિંડીનો કે જે પાસ્ટની અંદર એક ખરાબ અનુભવ એક સેટ ઓફ પીપલનો રહ્યો છે ફ્રોમ ધી લોબી, એ હવે ઓવરઓલ આ એક્ટ થકી દૂર થતો તમે જોઈ શકશો. અને એ જ મુખ્ય કારણ છે કે ઓનલાઈન પણ હવે અપાર્ટમેન્ટની ખરીદી વેચાણ બહુ જ ઇઝી થઈ જશે. આપણે જ્યારે ઓવરઓલ ઓનલાઈન ખરીદી વેચાણની વાત કરીએ તો આ કદાચ પહેલી વાર નથી થઈ રહ્યું. તમે એવા ઘણા બધા ઓનલાઈન પોર્ટલ્સ છે જેમ કે 99 એકર્સ છે, મેજિક બ્રિક્સ છે, જે લોકો ઘણા લાંબા સમયથી આ ઓનલાઈન પોર્ટલની અંદર આ ખરીદી વેચાણની કે કસ્ટમર સર્વિસની ઓવરઓલ પ્રક્રિયા કરી જ રહ્યા છે. એ લોકોનું એક્ઝિસ્ટન્સ છે જ, પણ આવી રીતે કદાચ ઓનલાઈન ફ્રેશ અપાર્ટમેન્ટ વેચવાનું આપણે જ્યારે વાત કરીએ છીએ તો એ કદાચ આ પહેલી વખત ઈ કોમર્સ થકી થઈ રહ્યું છે, એ તમે આ કિસ્સામાં ચોક્કસ કહી શકો છો. ઓકે, તો જે રીતે હું સમજી છું કે મારા રોકાણકારોને સમજાવવા માગું છું કે એક તો તમે સ્નેપડીલ ખોલો, સ્નેપડીલ પર તમે પ્રોપર્ટી કે જે પણ સિલેક્શન હોય એમાં જાઓ, ત્યાં પૂર્વાંકરાના ફ્લેટ્સ તમને જોવા મળશે, એનું સિલેક્શન કરો, ત્યાં તમને એના પિક્ચર્સ અને એના કોટેશન્સ મળશે, જેને જોઈને મને લાગશે કે હા આટલા રેટમાં મને ત્યાં પડી રહ્યું છે, આટલા સ્ક્વેર ફીટ એરિયા. હવે એના પર કેટલી રેન્ટ મળશે મને, કેટલા ટકા રિટર્ન મળશે અને કેટલા વર્ષ સુધીનું તમે આ ઇન્સ્યોરન્સ આપો છો? સો ઓવરઓલ 7 વર્ષનું અશ્યોરન્સ અહીં ડેવલપર આપી રહ્યા છે.
જ્યારે આપણે ટકાવારીની વાત કરીએ છીએ તો નેશનલી આજે એક થંબ રૂલ જે ગણી શકો રેસિડેન્શિયલ પ્રોપર્ટીના રિટર્નનો એ 2%થી 4%નો છે. એટલે 2%થી 4%ની વચ્ચે કોઈ પણ એક નંબર ઉપર જ્યારે તમારું રિટર્ન તમે રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં લ્યો છો તો એ એક આજે એઝ અ થંબ રૂલ ઇન ઇન્ડિયન માર્કેટ ઘણું સારું રિટર્ન તમે ગણી શકો છો. એટલે ઓવરઓલ ડેફિનેટલી એઝ એન ઇન્વેસ્ટર એક્સપેક્ટેશન કદાચ હાઈએસ્ટ જ હોય, એટલે કદાચ 4%નું એક્સપેક્ટેશન લઈને દરેક ઇન્વેસ્ટર ચાલતા હોય, પણ મોટું એની આસપાસનું રિટર્ન અહીંયા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ થકી તમે મેળવતું જોઈ શકશો. ઓકે, તો તમે હવે ઓનલાઈન ઘર ખરીદી શકો છો અને લાંબા ગાળા માટે એટલે 7 વર્ષના સમયગાળા માટે તમારી રેન્ટલ ઇન્કમ લોક કરી શકો છો. તમને અગર તમારું રોકાણ કરવું છે 40-50 લાખનું તો એના ઉપર 7 વર્ષ માટે એક શોર્ટ રેન્ટલ ઇન્કમ પણ મળી શકે છે. પણ શું આ એક પહેલો પ્રોજેક્ટ છે? તમને રિસ્પોન્સ કેવો મળ્યો છે અને હવે આવા બીજા પ્રોજેક્ટ તમે ક્યાંક શરૂ કરવા જશો અને કોની સાથે? સો કદાચ હવે આપણે જ્યારે નવા પ્રોજેક્ટની વાત કરીએ છીએ તો ધ્યેય તો ચોક્કસ અમારું આખા ઇન્ડિયન માર્કેટને કવર કરવાનું છે, પણ પ્રાઇમરીલી કદાચ અમે જે ટોપ 7 સિટીઝ છે ઇન્ડિયાના એની સાથે શરૂઆત કરશું. અને જે પણ સારા ડેવલપર્સ છે, જે લોકોનું કામ થોડું ટ્રાન્સપરન્ટ છે, આ પ્રકારના બધા જ ડેવલપરોની પ્રોડક્ટ્સ અમે આવનારા સમયની અંદર ઓનલાઈન વેચવાનું પ્લાન કરી રહ્યા છીએ. ઓવરઓલ જ્યારે આપણે એક્સપેન્શનની વાત કરીએ છીએ તો આગળ જતાં કેવો રિસ્પોન્સ અલગ સિટીઝની અંદર અમારી આ સ્કીમને મળે છે તે જોતાં અમે કદાચ નાના સિટીઝની અંદર પણ પેનિટ્રેશન વધારીશું. ઓકે, પણ જ્યારે કોઈ ભાડાનું ઘર સમજો ઘર લઈએ અને એને ભાડા પર આપવું હોય તો ઘણી ચકાસણી કરવી પડતી હોય છે. શું આ બધા પેપર વર્ક્સ ડન કરવા કે કોઈ જેને રેન્ટ પર આપી રહ્યા છે એમનું બેકગ્રાઉન્ડ ચેક કરવું, આ શું એક જેએલએલ નો એક રિસ્પોન્સિબિલિટી બની જાય છે? સો ઓવરઓલ જ્યારે આ લીઝિંગની વાત કરીએ છીએ તો આ લીઝ ઉપર આપવાની અથવા લીઝ રેન્ટલ એન્ડ યુઝરને અથવા ઇન્વેસ્ટરને આપવાની જે વાત છે એ આખી સ્કીમ જે છે ડેવલપર તરફથી ડ્રાફ્ટ કરવામાં આવી છે, જ્યાં ડેવલપર પોતે અશ્યોર કરે છે એક ઇન્વેસ્ટરને કે આવનારા 7 વર્ષ સુધી એમની પ્રોપર્ટી જો લીઝ ઉપર ન જાય તો એ લોકો ડે 1થી એમને એ રેન્ટલના સ્વરૂપે રિટર્નમાં પે કરશે, અથવા તો એ લોકો પૂરેપૂરો પ્રયત્ન કરશે કે એમની પ્રોપર્ટી એક સારા કોર્પોરેટને, એક સારા વ્યક્તિને એ લોકો સારા ટાઈમ માટે રેન્ટ આઉટ કરી શકે. સો એ આખી જે તજવીજ છે એ ડેવલપરની ટીમ થકી ઓવરઓલ હાથ ધરવામાં આવશે. ઓકે, તો આપને બેસ્ટ ઓફ લક આગળ બીજા પ્રોજેક્ટ માટે ને હોપફુલી આમાં પણ તમને સારા રિટર્ન કહી શકાય કે સારો રિસ્પોન્સ મળ્યો હશે અને લોકો પણ હવે જે રીતે કહી શકાય કે મોબાઈલ ફ્રેન્ડલી થઈ રહ્યા છે કે સોશિયલ મીડિયા ફ્રેન્ડલી થઈ રહ્યા છે, ઓનલાઈન જેટલા સેવી થઈ રહ્યા છે, ઓનલાઈન વસ્તુ ખરીદવામાં જેટલા કમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યા છે, હોપફુલી ઘર ખરીદવાની પહેલ પણ આ એક સફળ નીવડે એવી જ આશા સાથે આગળ વધીએ, આપણા રોકાણકારોના પ્રશ્નોના ઉકેલ મેળવીએ. આપણી સાથે જોડાયા છે નિખિલ પટેલ અમદાવાદથી. નિખિલ, પૂછો સવાલ. જી, મારું નામ નિખિલ પટેલ છે. જી, મારો સવાલ હતો કે અમદાવાદ અથવા ગાંધીનગરના વિસ્તારમાં મારે એક ફ્લેટ લેવો છે અને મારું બજેટ 25 થી 30 લાખ રૂપિયા છે. તો તમે મને જણાવી શકશો કે મારે કયા એરિયામાં ખરીદી કરવી જોઈએ જ્યાંથી મને રિસેલ વેલ્યુ પણ સારી મળી રહે? ચોક્કસ. રોકાણ માટેનો એક વ્યૂ લાગે છે કે અત્યારે ખરીદવું છે ને એને અગર આગળ જઈને વેચવું હોય ને બીજું મોટું ઘર ખરીદવું હોય તો ત્યાં પણ સારા રિટર્ન મળે. જીગર? સો ઓવરઓલ ગાંધીનગરની અંદર ઘણા એવા માઇક્રો માર્કેટ્સ છે જેની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારી શકો છો. ગિફ્ટ સિટીની નજીકમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે. ગિફ્ટ સિટી એક ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો અને હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એક બહુ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આપણે પાસની અંદર ઘણા બધા એપિસોડમાં એના માટે ચર્ચા કરી ચૂક્યા છીએ. પણ ઓવરઓલ ગિફ્ટ સિટીની નજીકમાં તમે એક ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારી શકો છો. ઓવર એન્ડ અબવ કોબા એરપોર્ટને જોડતો જે રસ્તો છે, જે ગાંધીનગર કોબા થકી એરપોર્ટને તરફ જઈ રહ્યો છે, અમદાવાદ એરપોર્ટ તરફ, તમે એ રસ્તા ઉપર પણ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારી શકો છો. આવનારા સમયમાં એક મેટ્રો રેલની કનેક્ટિવિટી પણ તમે એ રોડ ઉપર આવતી જોઈ શકશો. અધર દેન દેટ તમે એસજી હાઈવે, જો તમે બજેટ તમારું થોડુંક સ્ટ્રેચ કરી શકો એમ હોય
તો એસજી હાઈવે ઉપર ગાંધીનગર તરફનો જે પટ્ટો છે, તમે એ પટ્ટા પર પણ ઘણા બધા સારા ઓપ્શન આ બજેટમાં થોડા બજેટ વધારીને અપ્રોક્સિમેટલી 35 લાખની રેન્જની અંદર તમને સારા ઓપ્શન્સ ત્યાં પણ મળી શકશે. ઓકે, એટલે અમદાવાદમાં આ બધા વિસ્તારો જે છે અત્યારે નવા ડેવલપ થતા વિસ્તારો છે અને આગળ જતાં અહીંયા સારા ડેવલપર્સ પણ આવશે, અત્યારે પણ સારા આવ્યા છે, તો ત્યાં એક રોકાણ કરવાની તક બનતી દેખાઈ રહી છે. હવે પછીનો સવાલ આપણને મળ્યો છે ઈમેલ દ્વારા રાહુલભાઈ પટેલનો સુરતથી. તેમણે પૂછ્યું છે કે તેઓએ સુરતમાં પ્રોપર્ટી લેવી છે, ત્યાં રોકાણ કરવું છે, 70 લાખનું બજેટ છે તેમનું, કયા વિસ્તારમાં રોકાણ કરી શકાય? સો ઓવરઓલ તમે 2 બેડરૂમ અને કોમ્પેક્ટ 3 બેડરૂમના ઘણા બધા ઓપ્શન્સ વિવિધ વિસ્તારોમાં સુરતની અંદર તમને મળી શકે છે. તમે અડાજણ પાલ ની નજીકના વિસ્તારો જોઈ શકો છો. પાલ એક બહુ જ અપકમિંગ લોકેશન છે આજની ડેટમાં આપણે જ્યારે વાત કરીએ છીએ. તદુપરાંત તમે વેસુથી જે ટિપિકલી રસ્તો ઉધના તરફ જઈ રહ્યો છે, તમે એ રસ્તા ઉપર બી ઘણા બધા સારા નવા પ્રોજેક્ટ્સ અત્યારે આકાર લઈ રહ્યા છે અને એમાં પણ એક યોગ્ય તક જોઈ અને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. કે આ વિસ્તારોમાં તમે રોકાણ કરી શકો છો. ત્યારે જ આગળ વધી આપણી સાથે કોલર જોડાયા છે ભાવનગરથી દ્રષ્ટિ મહેતા. દ્રષ્ટિ, પૂછો સવાલ. કદાચ એમની સાથે સંપર્ક નથી થઈ રહ્યો, ફરી પાછો સંપર્ક સાધવાની કોશિશ કરશું. આગળ એક ઈમેલ પર નજર કરી લઈએ. અમદાવાદથી જતીન ભટ્ટનો ઈમેલ આવ્યો છે. તેમણે પૂછ્યું છે, મારે વૈષ્ણોદેવી સર્કલ પાસે ફ્લેટ ખરીદવો છે. હું 50 લાખ સુધીની કિંમતમાં આ પ્રોપર્ટી ખરીદવા માગું છું. એમને જાણવું છે કે આ પ્રોપર્ટી અત્યારે ખરીદવી જોઈએ કે નહીં, 2-3 વર્ષની રાહ જોઈએ કે પછી 3 વર્ષ પછી પ્રોપર્ટીનો ટ્રેન્ડ શું હશે. એટલે તેઓ હજી વિચારી રહ્યા છે કે એમના બજેટમાં અત્યારે લેશે કે હજી પ્રોપર્ટીના ભાવ ઘટશે, શું લાગે છે? વૈષ્ણોદેવી અમદાવાદનો અત્યારે ખૂબ જ ઝડપથી વિકસી રહેલો વિસ્તાર છે. વૈષ્ણોદેવી સર્કલની નજીક 2 મહત્વકાંક્ષી ટાઉનશીપના પ્રોજેક્ટ ઓલરેડી આકાર લઈ રહ્યા છે, જેમાંથી એક અદાની ગ્રુપની શાંતિગ્રામ છે અને બીજી ગોદરેજ ગ્રુપ થકી ગાર્ડન સિટી કરીને એમનો એક પ્રોજેક્ટ છે. આ બંને બહુ જ મેજર ટાઉનશીપ ઓલરેડી ત્યાં આકાર લઈ રહી છે. તદુપરાંત ઓવરઓલ જ્યારે આપણે એક કમર્શિયલ ડેવલપમેન્ટની વાત કરીએ તો કમર્શિયલ ડેવલપમેન્ટ પણ ઘણું જ સારું આ વિસ્તારની અંદર અત્યારે આવી રહ્યું છે. સો તમારો જવાબ આપતા મારો તમને ઉત્તર એક જ રહેશે કે મારું સજેશન એક જ તમને રહેશે, જો તમે લોંગ ટર્મનું એક હોરાઇઝન રાખી અને ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી કરવા માંગતા હો તો કદાચ આ ઘણો જ ઉત્તમ સમય છે. તમને સારું બાર્ગેન મળી રહેશે, તમને ઘણા સારા રેટ મળી રહેશે આ વિસ્તારની અંદર અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, અને તમે ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટ કરવા તરફ આગળ વધી શકો છો આ વિસ્તારમાં. કારણ કે આજે નવા રોકાણકારો ઊભા થઈ રહ્યા છે. જે રીતે આપણે જોઈ રહ્યા છે કે પ્રોપર્ટીમાં અત્યાર સુધી ઘણા લેવાલ નહોતા, હવે આપણે જોઈ રહ્યા છે જનરેશન ગ્રો કરી રહી છે, કદાચ પગાર વધારો પણ આવી રહ્યો છે, એના થકી હવે ખરીદારીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. કારણ કે એક હોપ છે કે આગળ જતાં ઇન્ટરેસ્ટ રેટ ઓછા થશે તો લોન પણ થોડી સસ્તી મળશે. તો આ બધા જે ફેક્ટર્સ છે એ કામ કરી રહ્યા છે ને હવે લાંબા ગાળા માટે ખરીદારીનો એક સ્કોપ કદાચ અત્યારે લોકો જોઈ રહ્યા છે. તો આ એકચ્યુઅલ જોવા જઈએ તો આ સારો સમય છે રોકાણ કરવા માટે કે હજી એક ઘટાડાની રાહ જોવી જોઈએ? બિલકુલ આ સારો સમય છે રોકાણ કરવા માટે. જુઓ, રિયલ એસ્ટેટ નોર્મલી આ એક સાયકલિકલ પ્રોસેસ છે. સો રિયલ એસ્ટેટની અંદર એક્ઝેક્ટલી એ બોટમ હિટ કરીને ક્યારે ટોપ તરફ પોતાની કૂચ આગળ કરશે એ જનરલી કહેવું થોડુંક વધારે અઘરું બની જતું હોય છે. પણ ઓવરઓલ જે પ્રમાણે આપણે ટ્રેન્ડની વાત કરીએ કે પાસ્ટની અંદર હિસ્ટોરિકલ ટ્રેન્ડ્સને જોતા પ્રાઇઝીસ જે પ્રમાણે પાછલા 1.5-2 વર્ષની અંદર ઘટ્યા છે એ જોતા ઓવરઓલ આ ઘણો સારો પીરિયડ દેખાઈ રહ્યો છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. રિયલ એસ્ટેટની અંદર જ્યારે પણ એક વખત સાયકલ અપવર્ડ મુવમેન્ટ તરફ વધે છે એ સમયની અંદર એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું કદાચ અઘરું થઈ જતું હોય છે. જેમ કે તમે ઓવરઓલ જ્યારે ઘણા બધા એવા લોકો છે કે જે લોકો કદાચ ઘણા લાંબા સમયથી રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું વિચારી રહ્યા છે, જે લોકો ઓવરઓલ એક નાના બંગલોમાં રહેતા હતા એ લોકો મોટા બંગલોની અંદર શિફ્ટ થવાનું વિચારી રહ્યા હતા, અને ગ્રેજ્યુઅલી જે પ્રમાણે પ્રાઇઝીસ વધતા જ રહ્યા છે એ જોતા દરેક પગલે એમને કદાચ એ ફક્ત સ્વપ્ન જ લાગે છે કે એમની એક એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટીમાંથી એ લોકો મોટી પ્રોપર્ટી એ જ લોકેશનની અંદર લઈ શકશે કે કેમ. સો ઓવરઓલ જ્યારે આપણે રિયલ એસ્ટેટ ટ્રેન્ડની વાત કરીએ તો આ કદાચ ઘણો સારો સમય છે
કારણ કે ડેવલપર્સના સેલ્સ કદાચ ઓવરઓલ જોઈએ એવા થઈ નથી રહ્યા અને એટલા માટે ગ્રાહકને જતો કરવામાં કોઈને વધારે રસ નથી. એ લોકો ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કરીને ઘણી બધી જગ્યાએ સારી ઓફર્સ આપીને ગ્રાહકને રિઝવવામાં લાગેલા છે. તો કદાચ આ જ એક ઉત્તમ સમય છે આ તકને ઝડપી લેવાનો. ચોક્કસ અત્યારે કહી શકાય ડેવલપર પણ ખાસા ઉત્સાહિત છે કે હવે જે જનરેશન આવી રહી છે, લોકો ખરીદવા આવી રહ્યા છે, એમને સારી પ્રોડક્ટને જલ્દી સારા ઓફર સાથે આપવામાં આવે તો એમાં ફાયદો કહી શકાય કે હવે જે ઘર ખરીદનારાઓ છે એમના માટે પણ છે. સાથે જ આગળ વધી હવે આપણી સાથે દ્રષ્ટિ ફરી જોડાઈ ગયા છે ભાવનગરથી. દ્રષ્ટિ, પૂછો સવાલ. મારો સવાલ છે કે ભાવનગરમાં ઘોઘા સર્કલની આસપાસ મારે ફ્લેટ લેવો છે. મારું બજેટ 20 લાખનું છે. તો આટલા બજેટમાં મને ફ્લેટ મળી શકે કે કેમ? જીગર, ઘોઘા સર્કલની પાસે 20 લાખમાં તમારું અપાર્ટમેન્ટ મળવું થોડુંક વ્યાજબી નથી લાગી રહ્યું. તમે તમારું બજેટ કદાચ વધારવું પડે એવું અહીંયા દેખાઈ રહ્યું છે. તમે તમારું બજેટ જો આમાં વધારશો તો આ લોકેશનની આસપાસમાં તમને સારું અપાર્ટમેન્ટ મળી શકશે. બજેટમાં તમને આ જગ્યામાં સારો ઘર મળી રહેશે. તમે શોધતા રહો, ચોક્કસ મળી રહેશે. આગળ વધીએ. એક ઈમેલ આવ્યો છે મેહુલ ઉમારનિયાનો વડોદરાથી. તેમણે લખ્યું છે કે હું 27 વર્ષનો નોકરિયાત માણસ છું અને હું વડોદરામાં રહું છું. મારે ગોકુલધામ માધાપુર ભુજ કચ્છમાં રેસિડેન્શિયલ પ્લોટ લેવો છે, જે મેં 50 મીટરનો માધાપુરમાં આ રોકાણ કરવું છે. યોગ્ય સલાહ આપશો. લગભગ તેઓનું કહેવું છે કે એમને રેસિડેન્શિયલ પ્લોટ લેવું છે માધાપર ભુજ કચ્છમાં. માધાપર એક નાનું શું કહી શકાય કે એરિયા છે ભુજ કચ્છમાં, જ્યાં મોટાભાગના કહી શકાય કે એનઆરઆઈઝ રહે છે, એટલા માટે પણ ખાસ કહી શકાય કે ફેમસ છે. આ વિસ્તારમાં કદાચ એમને કોઈ રિલેટિવ હશે કે પોતાને આગળ રોકાણ માટે જોઈતું હશે. આ એરિયામાં આ બજેટમાં મળી રહે? પ્રથમ તો કદાચ આ બજેટની અંદર તમને માધાપરમાં પ્લોટ મળવો થોડોક અઘરો પડશે. તમે જો કદાચ લોંગ ટર્મ વિઝનથી ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો રિયલ એસ્ટેટ એક એવું ફિલ્ડ છે જેની અંદર કદાચ જો તમારો વેઇટિંગ પીરિયડ કદાચ થોડો ઘણો વધી શકે છે, પણ ઇવેન્ચ્યુઅલી તમે ચોક્કસ આની અંદર એક સારા રિટર્ન્સ મેળવી શકશો. સો જો તમે એક લાંબુ હોરાઇઝન રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો તમે તમારી એક્ટિવિટીમાં આગળ વધી શકો છો. ઓકે, જ્યારે કચ્છ માટે પહેલીવાર આપણે જોઈ રહ્યા છે આવું ઉત્સાહથી કોઈક સવાલ આવ્યો છે, કારણ કે કચ્છ આપણે જોઈ રહ્યા છે કે અત્યારે રેસિડેન્શિયલી કે સેકન્ડ હોમ માટે કહી શકાય કે વધારે એટ્રેક્ટિવ બન્યું છે, ના કે ત્યાં જઈને રહેવાવાળા. કારણ કે કચ્છ છોડીને માઇગ્રેટ થયેલા ઘણા બધા કચ્છીઓ બહાર રહે છે, જેઓ પોતાનું વતનમાં એક ઘર ઈચ્છતા હોય છે. તો અત્યારે ત્યાં ડિમાન્ડ કેવી પિકઅપ થઈ રહી છે? સો અહીંયા નિશા હું તમને જરાક તમારા જે સેન્ટેન્સ છે એને કરેક્ટ કરીશ કે જે સેકન્ડ હોમની તમે વાત કરો છો, કચ્છ કદાચ હવે એ સમય રહ્યો નથી. કારણ કે કચ્છની અંદર કદાચ ડેવલપમેન્ટની જ્યારે આપણે વાત કરીએ તો કદાચ કોઈ વ્યક્તિ ત્યાં જઈને પોતે જુએ તો કદાચ એ વધારે આના પર બિલીવ કરી શકે એ હદે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. કદાચ ઇન્ડિયાનો વન ઓફ ધી મોટામાં મોટો જેને તમે પોર્ટ કહી શકો એવો મુન્દ્રા પોર્ટ ઓલરેડી ત્યાં આકાર લઈ રહ્યો છે અને ઘણું જ એની આસપાસના વિસ્તારની અંદર ડેવલપમેન્ટ આવી ગયું છે. ઓવરઓલ જ્યારે આપણે ડેવલપમેન્ટની વાત કરીએ છીએ, ડેવલપમેન્ટ થકી જ્યાં ડેવલપમેન્ટ આવે છે ત્યાં ડેફિનેટલી માઇગ્રેશન થઈને લોકો આવતા હોય છે. પાસ્ટની અંદર ચોક્કસ આપણે જ્યારે જોવા જઈએ તો ઘણા બધા એવા કચ્છના રહેવાસીઓ હતા કે જે લોકોએ, કારણ કે ત્યાં ઓવરઓલ ડેવલપમેન્ટ ઓછું હતું, એ લોકોએ મુંબઈ અને બીજા ઘણી બધી જગ્યાએ અલગ અલગ રિજનની અંદર પોતાનો પગપેસારો કર્યો હતો. પણ આજે જ્યારે આપણે ઓવરઓલ કચ્છની વાત કરીએ છીએ તો કચ્છ ઘણું જ ડેવલપ થઈ રહ્યું છે. ગાંધીધામની જ્યારે આપણે વાત કરીએ તો સારા ઘણા બ્રેન્ડ્સ કે જે લોકોની અમદાવાદમાં પણ પ્રેઝન્સ છે, એવી બ્રેન્ડ્સ પણ આજે ગાંધીધામમાં પોતાના પગ ફેલાવી રહી છે. સો ઓવરઓલ જ્યારે આપણે ઓવરઓલ કોર્પોરેટ્સ તરફથી પણ એક ટ્રેન્ડની વાત કરીએ કે એક પ્રેઝન્સની વાત કરીએ, એવી ઘણી બધી બ્રેન્ડ્સ છે રિટેલની અંદર જે લોકો પોતાની પ્રેઝન્સ કચ્છની અંદર હવે રાખવા માંગે છે, જે પોતાની જાતે જ એક વસ્તુ બતાવી રહી છે કે ઓવરઓલ એ જગ્યા પર ડેવલપમેન્ટ ઘણું છે અને આવનારા સમયની અંદર પણ કચ્છની અંદર તમે ઘણું સારું ડેવલપમેન્ટ થતું જોઈ શકશો.
હોપફુલી આગળ જોવા મળે. તમે જે રીતે કહો છો કે હવે સેકન્ડ હોમ નહીં, ત્યાં રહેવા માટેની પણ તક છે, કારણ કે ત્યાં ઇન્ટરનેશનલ સ્કૂલ પણ છે, સારી કંપનીઝ ત્યાં આવી રહી છે, અને જે ડેવલપ સિટી થઈ રહ્યું છે એ કદાચ બધાને અચંબિત પણ કરી દે. પણ આટલા સરસ સવાલોના જવાબ આપવા અને ખાસ કરીને જે મેનેજ રેસિડેન્શિયલ પ્લાન જે તમે સમજાવ્યો છે, હોપફુલી એને પણ સારો ઉત્સાહ પ્રોત્સાહન મળે એવી જ અપેક્ષા સાથે ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ. ત્યારે જ પ્રોપર્ટી સંબંધિત માહિતી માટે તમે અમને ફક્ત પ્રોપર્ટી ગુરુ લખી 51818 પર મેસેજ કરી શકો છો, અથવા અમારા ઈમેલ એડ્રેસ propertyguru@network18online.com પર મેલ કરી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારો કોન્ટેક્ટ નંબર અચૂકપણે લખજો. અને ફેસબુક પર પણ તમે અમને સવાલ મોકલી શકો છો. ટાઈપ કરો facebook.com/CNBC બજાર અને સવાલ પોસ્ટ કરો. ત્યારે હાલે આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.